પૂરપાટ ઝડપે દોડતી ટ્રેન અચાનક બર્નિંગ ટ્રેન બની ગઈ. આજે રવિવારે વહેલી સવારે દિલ્હી મુંબઈ રેલવે ટ્રેક પર એક મોટી અને ભયંકર રેલ દુર્ઘટના સર્જાઈ. ત્રિવેન્દ્રમથી હઝરત નિઝામુદ્દીન જઈ રહેલી હાઈ પ્રોફાઇલ રાજધાની એક્સપ્રેસ ટ્રેનના B1 AC કોચમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી, જેના કારણે મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. સવારે 5:30 વાગે જ્યારે ટ્રેન રતલામ જિલ્લાના અલોટ સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે ગાર્ડની નજર કાળા ડિબાંગ ધુમાડા પર પડી. ડ્રાઈવરે ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી અને RPF સ્ટાફે માત્ર 15 મિનિટના મેગા રેસ્ક્યુ ઓપરેશનમાં કોચમાં સવાર તમામ 68 મુસાફરોને સામાન સાથે સુરક્ષિત બહાર કાઢી લીધા. બાકીની ટ્રેનને બચાવવા માટે સળગતા કોચને તાબડતોબ કાપીને અલગ કરી દેવાયો હતો, પણ જોતામાં આખો એસી કોચ બળીને રાખ થઈ ગયો હતો. આ ભયંકર અકસ્માતને કારણે દેશનો સૌથી વ્યસ્ત દિલ્હી મુંબઈ રેલવે ટ્રેક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને અનેક ટ્રેનો અટવાઈ પડી છે. શોર્ટ સર્કિટ કે અન્ય કયા કારણે આગ લાગી તે અંગે હાલ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરાઈ છે.